ગુજરાતમાં અત્યારે હાલ અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય, અત્યારે હાલ ક્યાંક મેઘ તાંડવ ચાલી રહ્યો છે, ક્યાંક જનજીવન ખોરવાઈ ગયું છે અને ઘણા બધા વિસ્તારો એવા છે કે જેમાં થોડાક જ સમયની અંદર ભારે વરસાદ છે તે દેખાઈ રહ્યો છે। પણ આજના આ વેધર અપડેટમાં એવું પણ સમજીશું કે સેટેલાઇટની ઇમેજ શું કહી રહી છે, તેની સાથે ગુજરાતના કયા વિસ્તારો છે કે જ્યાં હજી પણ ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝની વેધર અપડેટ અને હું છું હંસિની। વાત કરવામાં આવે ગુજરાતમાં અત્યારે હાલ ક્યાંક પરિસ્થિતિ એવી જોવા મળી રહી છે કે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે અમદાવાદની પરિસ્થિતિ તો મેં મારી નજરે જોઈ છે। અમદાવાદમાં અત્યારે હાલ અતિશય ભારે વરસાદ છે અને આ જ ભારે વરસાદને કારણે ક્યાંક અમદાવાદની અંદર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। આપણે જોયું કે સીએમનો કાફલો છે એ પણ ક્યાંક વચ્ચે ટ્રાફિકના કારણે અટવાઈ ગયો હતો। પણ જે રીતે અત્યારે હાલ અમદાવાદમાં આખી પરિસ્થિતિનું સર્જન થયું છે, અતિ ભારે વરસાદ છે, ઠેર ઠેર પાણી ભરાયા છે, જનજીવન ખોરવાઈ ગયું છે। પણ સેટેલાઇટની ઇમેજને જો સમજવાનો પ્રયત્ન કરીએ તો એમાં જ ક્યાંક ગુજરાત ઉપર હજી પણ જે વાદળો છે તે વધારે ને વધારે ઘેરાઈ રહ્યા છે અને ક્યાંક ભારે વરસાદ હજી પણ આગામી સમયમાં આવી શકે છે એવી શક્યતા છે। મારી પાછળ અત્યારે હાલ આખી આ સેટેલાઇટની ઇમેજ છે જેની અંદર જે રીતે અત્યારે હાલ જોઈ શકાય છે અને એમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે ગુજરાતની તો ગુજરાતની પરિસ્થિતિ શું કહી રહી છે। આજે આખો ગુજરાતનો ભાગ દેખાઈ રહ્યો છે, એની અંદર જોઈ શકાય છે કે અત્યારે હાલ અહીંયા વાદળો બની રહ્યા છે અને એને જ કારણે એ પછી ઉત્તર ગુજરાતનો ભાગ હોય, મધ્ય ગુજરાતનો ભાગ હોય કે પછી આજે આખો દક્ષિણ વિસ્તાર આવેલો છે, સૌરાષ્ટ્ર આવેલું છે, કચ્છનો જે આખો ભાગ છે ત્યાં પણ ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે એવી સંભાવના હજી પણ આજના દિવસે જોવા મળી રહી છે। એટલે જે રીતની અત્યારની હાલની સેટેલાઇટની અંદર પરિસ્થિતિનું સર્જન થયું છે, જેમાં આપણે જોઈ રહ્યા છીએ કે સૌરાષ્ટ્ર છે એની આસપાસના જે વિસ્તારો અત્યારે હાલ સેટેલાઇટમાં જોવા મળી રહ્યા છે કે ત્યાં વાદળો ધીરે ધીરે ઘેરાઈ રહ્યા છે અને એને જ કારણે ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ છે તે પડી શકે છે એવી સંભાવનાઓ લાગી રહી છે। આમ અત્યારનું જે રીતનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, એક સાથે લગભગ સિસ્ટમો છે તે સક્રિય થઈ છે અને એને જ કારણે ક્યાંક વરસાદી માહોલ છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। બીજી તરફ વાત કરવામાં આવી કે આજ વરસાદી માહોલને લઈને છેલ્લા ઘણા સમયથી આગાહીઓ છે તે હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી રહી છે। એક તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે જે વચ્ચેનો ગાળો હતો ત્યારે હળવોથી મધ્યમ વરસાદ પડશે અને જુલાઈ મહિનાના અંતમાં ફરી એક વખત ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે એવી સંભાવનાઓ જે વ્યક્ત કરવામાં આવી હતી, એને જ પગલે અત્યારે હાલ જુલાઈ મહિનાનો જે આ પાછળના દિવસો છે એમાં જ ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। એ જ સંભાવનાને પગલે આજે આપણે જોયું કે વહેલી સવારથી જ મધ્ય ગુજરાતની અંદર ભારે વરસાદ છે, ઉત્તર ગુજરાતમાં પરિસ્થિતિ એવી છે, દક્ષિણ ગુજરાતની અંદર પણ ઘણા બધા એવા મંદિરો છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, કોઈક જગ્યાએ રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે તો ક્યાંક અત્યારે હાલ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે। સીએમ જે છે એમના દ્વારા પણ આખી એક મીટિંગ કરવામાં આવી છે, રાહત બચાવની કામગીરી માટે પણ ક્યાંક પગલાં લેવાઈ રહ્યા છે અને બીજી બાજુ જે વિસ્તારમાં અત્યારે હાલ સૌથી વધારે આની અસર જોવા મળી રહી છે એ જ વિસ્તારના કલેક્ટરો છે એ લોકોને પણ સૂચના આપી દેવામાં આવી છે। વિંડીના માધ્યમથી પણ હવે સમજી લે કે વરસાદી વાતાવરણ છે તે કેવું રહેવાનું છે અને હજી પણ આગામી સમયની પરિસ્થિતિ છે તે શું કહી રહી છે, કારણ કે એક તરફ આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે કે વિંડીમાં પણ ક્યાંક ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં રેડ એલર્ટ છે તે દેખાઈ રહ્યું છે। અત્યારે હાલનો જે સમય થયો છે એના જ પગલે જોઈ શકાય છે કે અત્યારે હાલ પણ ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ છે તે લાગી રહ્યો છે અને પરિસ્થિતિ છે તે વધારે ગંભીર થઈ શકે છે એવી શક્યતાઓ પણ છે। જે રીતે અત્યારે હાલ રેડ એલર્ટ પણ લાગી રહ્યું છે, ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક ભારે વરસાદ છે તે પડી શકે છે એવી સંભાવના છે। લગભગ સાંજના સમયની વાત કરવામાં આવે તો વિંડીના માધ્યમથી જોઈ શકાય છે કે સાંજના સમયે મધ્ય ગુજરાતની અંદર ક્યાંક ભારે વરસાદ છે, જે રીતે રાધનપુર છે, પાટણ છે, મહેસાણા, વિરમગામ, ગાંધીનગર, અમદાવાદ, નડિયાદ, બાયડ અને લુણાવાડાની આસપાસ રેડ એલર્ટ છે। ગોધરામાં પરિસ્થિતિ એવી દેખાઈ રહી છે, વડોદરા, બોડેલી, દાહોદ છે ત્યાં પણ ક્યાંક ભારે વરસાદ છે, એની આસપાસના જેટલા પણ વિસ્તારો છે ત્યાં ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ છે। ધીરે ધીરે હવે આ વરસાદ છે તે ભરૂચ એ બાદની જો વાત કરવામાં આવે, મોરબી છે એ પણ દરેક વિસ્તારમાં અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। દક્ષિણ ગુજરાતની અંદર પણ અત્યારે હાલ વિંડીના માધ્યમથી વરસાદ નથી દેખાઈ રહ્યો, પણ હવે ચોક્કસથી દક્ષિણ ગુજરાતની પરિસ્થિતિ છે એ પણ અત્યારે હાલ એટલી જ ખરાબ દેખાઈ રહી છે। એટલે જે રીતે મધ્ય ગુજરાતની અંદર અત્યારે હાલ ભારે વરસાદ છે એવી જ પરિસ્થિતિનું સર્જન ક્યાંક અત્યારે હાલ દક્ષિણ ગુજરાતમાં પણ થયું છે। દક્ષિણ ગુજરાતમાં પણ ધીરે ધીરે વરસાદી માહોલ જામ્યો છે, ઉત્તર ગુજરાતમાં પણ આ જ પરિસ્થિતિ છે।
અમદાવાદની પરિસ્થિતિ મેં તમને આગળ વર્ણવી, કારણ કે એ પરિસ્થિતિ મેં પોતે નજરથી જોઈ છે. જે રીતે અત્યારે હાલ રસ્તા ઉપર પાણી ભરાયા છે, જે રીતે અત્યારે હાલ અમદાવાદમાં ક્યાંક જનજીવન ખોરવાઈ ગયું છે, ઘણા બધા લોકો ટ્રાફિકમાં ફસાયા છે, તો ક્યાંક પરિસ્થિતિ છે તે વધારે વણસી રહી છે ને એના જ પગલે આજે પણ આખો દિવસ વરસાદ આવી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. એ બાદની જો વાત કરવામાં આવે કે લગભગ 8 વાગ્યાની પરિસ્થિતિ છે તે કેવી રહેવાની છે. 8 વાગે પણ જે રીતે જોઈ શકાય છે કે અમદાવાદમાં હજી પણ ભારેથી અતિ ભારે વરસાદ છે. એટલે અમદાવાદની આમ તો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જે વરસાદ છે તે શરૂ થયો હતો. લગભગ 3:30ની આસપાસ જે વહેલી સવારનો સમય હતો ત્યારથી જ આ વરસાદ છે તે યથાવત લાગી રહ્યો હતો ને એ બાદ તરત જ અત્યારે હાલ જો વાત કરવામાં આવે કે હજી સુધી ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં વરસાદ કન્ટિન્યુઅસલી પડી રહ્યો છે, એટલે કે સતત વરસાદી માહોલ છે તે અમદાવાદમાં જોવા મળી રહ્યું છે. ન ફક્ત અમદાવાદ, એની આસપાસના જેટલા પણ વિસ્તારો છે એ દરેક જગ્યાએ ક્યાંક વરસાદી માહોલ છે તે અત્યારે હાલ લાગી રહ્યો છે. એને જ પગલે ક્યાંક ઘણી બધી જગ્યાએ એવા બધા દ્રશ્યો સામે આવ્યા છે કે કોઈકની ગાડી ડૂબી ગઈ છે. ઘણા બધા લોકો એવા છે કે જે લોકોના પોતાના વાહન અટકી પડવાને કારણે તે લોકો હેરાન થઈ રહ્યા છે. રાહત બચાવની કામગીરી અત્યારે હાલ ચાલી રહી છે, પણ ક્યાંક આ વરસાદી માહોલ આજે અને આવતીકાલે બંને દિવસ યથાવત રહી શકે છે એવી શક્યતાઓ છે. અમદાવાદની અંદર છેલ્લા ઘણા સમયથી લોકો આ વરસાદને લઈને રાહ જોઈને બેઠા હતા કે અમદાવાદમાં વરસાદની એન્ટ્રી ક્યારે થાય, ને આજે જ્યારે ઓફિશિયલી અમદાવાદની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આવ્યો છે એને જ પગલે ક્યાંક ઘણી બધી જગ્યાએ એવા દ્રશ્યો સામે આવ્યા છે કે લોકો ફસાઈ ગયા હોય, ક્યાંક ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હોય, અને ઘણી બધી જગ્યાએ એવા પણ દ્રશ્યો છે કે જે અંડરપાસ છે તે પણ ક્યાંક બંધ કરવામાં આવ્યા હોય. પણ સૌથી પહેલાં તો અત્યારે હાલની જે ગુજરાતની પરિસ્થિતિ છે એ દ્રશ્યો ઉપર નજર કરીએ. नितिन भाई, सैनिटरी इंस्पेक्टर एएनसी में से नवरंगपुरा वार्ड में। यहाँ पे अंडर ब्रिज भर गया है और जो एमटीएस की गाड़ी है उसने ड्राइवर को ना बोला, फिर भी उसने निकालने की कोशिश की तो दीवार कूद के वो गाड़ी अंदर फंस गई है बीचों बीच अंडर मीठागढ़ अंडर पास के अंदर। उसमें लोग थे गाड़ी के अंदर? हाँ, 15 से 16 लोग थे। उनको कैसे निकाला? उनको तो थोड़ा पानी भरा हुआ था, वो खुद निकल के चले गए। अभी क्या कार्रवाई हो रही है? अभी वो क्रेन मंगाई है, वो वहाँ पे कार्रवाई चालू है सामने। बस ये अंडरपास से पानी निकलने की कोई व्यवस्था नहीं है अभी की है? नहीं, ये पानी निकलता है लेकिन थोड़ी देर लगती है। पहले से सिस्टम ऐसा बनाया है कि पहले थोड़ी देर लगती है, निकलता तो ये खुद ब खुद निकल जाता है। बस कैसे जा रही थी यहाँ से? बस तो यहाँ से ये गेट बंद कर रहे थे हमारे लोग, लेकिन रॉन्ग साइड से घुस गई बस, और वहाँ से जाके फिर उसने डिवाइडर पे चढ़ा दी। बस मतलब बस ड्राइवर की गलती? बस राइट। अंडरपास की क्या हालत है अभी? अभी भरा हुआ है, जो ख़त्म हो जाएगा थोड़ी देर में, 2 घंटे में खाता वैसा हो जाता है। अभी बंद किया हुआ है? अभी बंद किया हुआ है। आसपास कोई और जगह कार्रवाई चल रही हो एमसी की, और क्या प्री मॉनसून कार्य चल रहा है? पूरी तैयारी है, हमारी टीम है सब, ये टैंकर बुलाया है, उसके पीछे वो पावड़ी है, सब साधन की व्यवस्था की है, और हमारे लोग हैं यहाँ पे 10 से 12 जन। जैसे ही पानी खत्म होगा पूरा साफ करके उसको क्लियर करके फिर खोलेंगे। इस रोड के अलावा और भी कहीं जल भराव का मामला आया है या कहीं आपकी रेस्क्यू टीम पहुंची है? नहीं, दूसरी जगह चालू ही है, परिमल अंडरपास में है, उस्मानपुरा, फिर वो अकबर नगर अंडरपास है, वहाँ पे चालू है। वहाँ पे चालू है? चालू। इससे क्या होता है ना,
આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.